છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે એક અનોખો મેળો યોજાય છે। 200 વર્ષ કરતા પણ અહીંયાના સ્થાનિક આદિવાસીઓ આ જે મેળો છે તે મેળો યોજી રહ્યા છે અને આજે પોતાની જે પરંપરા છે તેઓ જાળવી રાખી છે। આ મેળાના દ્રશ્યો જોઈને તમારો જીવ તાળવે ચોંટી જશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે એક અનોખો મેળો યોજાય છે। હોળીના ત્રીજા દિવસે રૂમડિયા ખાતે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે। આપ અહીં દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રૂમડિયા ગામ ખાતેના દ્રશ્યો છે। આ જે દ્રશ્યમાં જોઈ શકો છો એને માચડો કહેવાય છે અને આ જે માચડો છે જે માચડા પર જે ગામના લોકો છે તે લોકો પોતાની બાધા રાખતા હોય છે અને આ બાધા રાખી આજે માચડા પર લટકતા હોય છે અને પોતાની માનતાઓ પૂરી કરતા હોય છે। રૂમડિયા ગામ યોજાય છે। આજે કવાંટ તાલુકાના રૂમડિયા ગામમાં જીવ તાળવે ચોંટાડી છે તેવી વર્ષો જૂની પરંપરા આજે પણ ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે। દર વર્ષે હોળીના ત્રીજા દિવસે યોજાતો આ જોખમી સ્ટન્ટ આશા સાથે જોડાયેલો મેળો છે। આ પરંપરા રાજા રજવાડાના સમયથી પ્રચલિત છે। કવાંટ નજીક આજે મેળો છે તે મેળો યોજાય છે। આ મેળાનો નજારો નિહાળવા માટે યુવાનો યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે। આ નજારો માત્ર વિશ્વમાં બે જગ્યાએ જોવા મળે છે, એક સ્પેન દેશમાં અને બીજો ભારતમાં છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે જોવા મળે છે। આ જે મેળો છે તે મેળો જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે, એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી સમાજના ડામડિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે, જ્યારે બામણિયા ગોત્રના 6 થી 8 લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે। આ જે મેળો છે તે મેળામાં જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે, જેથી આ મેળાને ગોળ ફેરિયાનો મેળો કહેવામાં આવે છે। પોતાની માનતા પૂરી કરવા માટે ગોળ ફેરિયા પર આજે ગામના લોકો છે તે લોકો લટકે છે। આ મેળા પાછળ લોકોની માન્યતા રહી છે કે પોતાના ઈષ્ટદેવને રીઝવવા માટે તેમજ લોકોએ બાધા રાખી હોય અને ઈચ્છા પૂર્ણ થઈ હોય તો તે લોકો આભાર વ્યક્ત કરી ગોળ ફેરિયાની બાધા કરવા આવતા હોય છે। ગામ લોકોની માન્યતા છે કે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે ડામડિયા ગોત્રના પુરુષ ગોળ ફેરિયામાં લટકીને બાધામાંથી મુક્તિ મેળવે છે। ગામની આજુબાજુના જે લોકો છે તે લોકો આ જે ગોળ ફેરિયાનો મેળો છે તે મેળો નિહાળવા માટે આવતા હોય છે। મારું મૂળ ગામ રૂમડિયા અને હું ધંધા નોકરી અર્થે બહાર ગામ રહું છું વડોદરા ખાતે, છતાં પણ આજે જે અમારા હોળીના ત્રીજા દિવસે ભરાતો અમારા ગામનો જે પારંપરિક ગોળ ફેરિયાનો મેળો છે એ મેળાની અંદર અમે આ પ્રસંગે અમે ઉપસ્થિત છે। આ મેળાની અંદર આજુબાજુના તમામ ગામમાંથી અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, વડીલો અને સ્ત્રી પુરુષો, બાળકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને નાચગાન કરી રહ્યા છે। અત્યારે જ્યારે વસંત ઋતુની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે એવા જ સમયે અમારા જે પોશાક છે, રંગીન પોશાક, લાલ પાઘડી, અને અમારી બહેનો પણ ખૂબ એમના પારંપરિક વસ્ત્રો અને ઘરેણાની અંદર સુશોભિત થઈને આ મેળાની અંદર માલે છે। આ ગોળ ફેરાનો જે ફેરવવાની જે રીત છે એમાં એક લાકડાનો મજબૂત માચડો છે, એની સાથે 2 લાકડાની દાંડી બાંધી દોરડાથી ગૂંથીને એક છેડે દોરડું લંબાવવામાં આવેલું છે અને બીજા છેડે એને બેલેન્સ કરવા માટે 2 માણસો ઊંધા માથે લટકે છે અને પેલી બાજુ દોરડા પર 2 કે 1 માણસ લટકીને તેમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે। આ જે ફેરવવાની જે રીત છે એ વર્ષો જૂની પારંપરિક અમારી વ્યવસ્થા છે અને જો કોઈક સંજોગોવશ આ મેળો બંધ રહે અને જો આ ગોળ ફેરવવામાં ના આવે તો અમારી માન્યતા અને આસ્થા પ્રમાણે ગામની અંદર કંઈક ને કંઈક દુઃખના પ્રસંગો કે તકલીફ, આફતરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે અને ત્યારે અમારે આ પરિસ્થિતિને નિવારણ લાવવા માટે ફરીથી આ ગોળ ફેરિયાનો મેળો યોજી અને આ ગોળ ફેરિયું ફેરવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી પાછી જે કંઈ તકલીફ હતી એ ગામમાંથી દૂર થાય છે। એટલે અમારી માન્યતા પ્રમાણે અમારા ગામનું ચારે તરફથી પ્રકૃતિ દેવ અમારું રક્ષણ કરે, ચાહે માણસો હોય, લોકો હોય કે ચાહે ઢોર ઠાકર, પશુ પક્ષી, તમામનું રક્ષણ થાય, તમામની સુખ સમૃદ્ધિ વધે એવી માન્યતા અને આસ્થા સાથે અમે અમારો આ ગોળ ફેરિયાનો મેળો દર વર્ષે આ રીતે ઉજવીએ છીએ। ખરેખર ચૂલનો મેળો એટલે કે ગોળ ફેરિયાની બાજુમાં જ એક ચૂલની પણ અમારી પારંપરિક વ્યવસ્થા છે। ત્યાં જે કંઈ ગામના અમારા પૂજારા કે ભડવા છે એ લોકો કોઈકને કંઈક બીમારી હોય કે કંઈ પણ તકલીફ હોય તો એની માનતા લે છે અને એ માનતા એવી હોય છે કે જેને પણ માનતા લીધી હોય એને તે દિવસે અહીંયા ચૂલ જે ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે
એમાં લાકડાના ધગધગતા અંગારા સળગાવવામાં આવે છે અને એના પર જે તે માનતા લીધેલ જે વ્યક્તિ છે એને ખુલ્લા પગે અંગારામાં ચલાવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી આ માનતા પૂરી થાય છે. એ પણ અમારી એક માન્યતા છે અને અમારી આદિવાસીઓની રાઠવા સમાજની એક વિશિષ્ટ ઓળખ છે અને એ ઓળખને અમે કાયમ માટે ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ કટિબદ્ધ છીએ. I'm very happy to be here in India. I'm with a group from France, and for 10 days we arrive at Ahmedabad, and now in Chota Udeipur, and we are coming for Holi, special for Holi. We were yesterday we were in over village. We saw men with clock on. It was very, very beautiful, very beautiful. And today is the same. It's very beautiful for me. I'm very emotional because I come in India because a died friend came last year here and said me, come in India, it's very beautiful. So it's very emotional. Next year, come here in country. Next year. Maybe, yeah, maybe. આજે આદિવાસી સમાજમાં જે આજે હોળી વખતે પોતાની જે માનતાઓ હોય છે તે માનતાઓ પૂરી કરતા હોય છે. નવજીવન ન્યૂઝ સાથે નયનેશ તરવી, છોટાઉદેપુર.